યાત્રાધામ પાવાગઢ મંદિર આજે સવારે 4 વાગ્યાથી શનિવારે સવારે 6 વાગ્યા સુધી દર્શનાર્થીઓ માટે બંધ રહેશે। માફ કરશો, આજે સાંજે 4 વાગ્યાથી શનિવારે સવારે 6 વાગ્યા સુધી બંધ રહેશે। મંદિરમાં ચોર ઘૂસી જતા ગર્ભગૃહનું શાસ્ત્રોક્ત વિધિથી શુદ્ધિકરણ કરવામાં આવશે, જેથી આવતીકાલે સવારે 6 વાગ્યા પછી જ દ્વાર ખોલવામાં આવશે। મંદિરના વિશેષ પૂજારી સિવાય કોઈ પણ વ્યક્તિને પ્રવેશ આપવામાં નહીં આવે। ચોરીના કેસમાં પોલીસે આરોપીની ધરપકડ કરી છે। આરોપી વિદુર વસાવાએ કબૂલ્યું હતું કે પોતાના શાળાની બાઇક લઈ પાવાગઢ ચોરી કરવા માટે આવ્યો હતો। રાત્રિના સમયે મંદિરના મુખ્ય દ્વારના ઉપરના ભાગે આવેલા વેન્ટિલેશનના હોલમાંથી મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશ્યો હતો અને સોનાના 6 હાર 2 મુકટની ચોરી કરી હતી, જેની કિંમત 78 લાખ જેટલી થાય છે। ચોરી કરેલો મુદ્દામાલ એક ટ્રકની કેબિનમાં છુપાવી દીધો હતો। સાંજે 4 વાગ્યાથી શનિવારના સવારે 6 વાગ્યા સુધી મંદિર દર્શનાર્થીઓ માટે બંધ રહેશે। મંદિરમાં એ દરમિયાન જે સામાન્ય રેગ્યુલર વહીવટના ભાગરૂપે જે શુદ્ધિકરણની પ્રોસેસ થતી હોય છે, શુદ્ધિકરણનો પ્રોસેસ એના મંદિરના પૂજારીશ્રીઓ કરશે। એ દરમિયાન મંદિર દર્શનાર્થીઓ માટે બંધ રહેશે।